નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને હું છું લુબના। દિલ્હીમાં જૈશ આતંકવાદી ઉમરની કારમાં થયેલા વિસ્ફોટના સીસીટીવી સામે આવ્યા છે। આ સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે નજરે પડે છે કે કેટલો ભયાનક આ ધમાકો હતો। આ સીસીટીવી ફૂટેજમાં વિસ્ફોટનો ચોક્કસ સમય પણ દેખાઈ રહ્યો છે। 4 બારીના સીસીટીવીમાં જોઈ શકો છો કે કેવી રીતે ભીડભાડવાળા ટ્રાફિક વચ્ચે એક શક્તિશાળી વિસ્ફોટ સીસીટીવીમાં કેદ થયો છે અને સીસીટીવી કંટ્રોલ રૂમે તે બધું કેદ કર્યું છે। વિસ્ફોટ બાદ અફરાતફરીનો માહોલ હતો। દિલ્હી વિસ્ફોટનો વધુ એક વિડીયો છે તે સામે આવ્યો છે। ઉમરની કારમાં થયેલા વિસ્ફોટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। કંટ્રોલ રૂમના કેમેરામાં સામે આવ્યા છે આ દ્રશ્યો। ઉલ્લેખનીય છે કે ટ્રાફિક જામનો સમય હતો ને તે સમયે વિસ્ફોટ થયો હતો। દિલ્હી વિસ્ફોટનો વધુ એક વિડીયો જેમાં અફરાતફરીનો માહોલ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે। તો એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। જે રીતે બ્લાસ્ટની આ ઘટના બની હતી, કંટ્રોલ રૂમના કેમેરામાં આ દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે। દિલ્હી વિસ્ફોટનો વધુ એક વિડીયો। ટ્રાફિક જામ સમયે અચાનક વિસ્ફોટ થાય છે, અફરાતફરીનો માહોલ સર્જાય છે। લોકો સમજી પણ નથી શકતા કે અચાનક શું થયું અને તે બાદ ભાગદોડ મચી જાય છે। ઉમરની કારમાં થયેલા વિસ્ફોટના સીસીટીવી છે આ સામે આવ્યા છે। આ પહેલા પણ એક વિડીયો સામે આવ્યો હતો અને વધુ એક વિડીયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે આ પ્રચંડ વિસ્ફોટ થાય છે। તો એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। જે પ્રકારથી પહેલા બદલપુર ટોલ બૂથ પર આ કાર છે તે જોવા મળી હતી સવારે 8:30 વાગે। આ જ i20 કાર છે કે જેના માધ્યમથી આ વિસ્ફોટ થયો હતો અને તેનો રૂટ કઈ રીતે હતો તે આપ જોઈ શકો છો। દિલ્હી હુમલાની ઇનસાઇડ સ્ટોરી, ફિદાઈન હુમલાનું કનેક્શન, જૈશ સાથે જોડાયેલું ફિદાઈન હુમલાને અંજામ આપનાર ડોક્ટર ઉમરનું મોત થયું। i20 કાર ડોક્ટર ઉમર જ ચલાવી રહ્યો હતો। 10 નવેમ્બરે સવારે તે ફરીદાબાદથી નીકળ્યો હતો, જે પોતે ડોક્ટર છે। 18 ઓક્ટોબરે ષડયંત્રની કડીઓ મળવાની શરૂઆત થઈ। પોસ્ટરમાં જમ્મુ કાશ્મીર પોલીસને ધમકી પહેલા આપવામાં આવી। 19 ઓક્ટોબરે અજાણ્યા લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી। સીસીટીવીથી 3 લોકોની ઓળખ થઈ। કેટલાક યુવકોની કરવામાં આવી હતી પૂછપરછ। મૌલવીના ઇશારે પોસ્ટર લગાવ્યાનો પણ ખુલાસો થયો છે। મૌલવીએ યુવકોને પૈસા આપીને પોસ્ટર લગાવ્યા હતા તેવો પણ ખુલાસો। મૌલવી ઇરફાન શોપિયાનો રહેવાસી છે। પાકિસ્તાનમાં બેઠેલા આતંકીઓના સંપર્કમાં તે હતો। મૌલવી આતંકીઓને હથિયાર અને ટ્રેનિંગ આપતો હતો। મૌલવી થકી ડોક્ટર આદિલ સુધી પહોંચી પોલીસ। ડોક્ટર આદિલ થકી ડોક્ટર મુઝમ્મિલ સુધી પોલીસ પહોંચી। તો ડોક્ટર મુઝમ્મિલની તપાસમાં ફરીદાબાદ પહોંચી હતી પોલીસ। ફરીદાબાદમાં 2900 કિલો વિસ્ફોટક મળી આવ્યું। મુઝમ્મિલ બાદ તેની ગર્લફ્રેન્ડ સુધી પોલીસ પહોંચી। મુઝમ્મિલ થકી હાજી ઇશ્તિયાક સુધી પોલીસ પહોંચી હતી। તો યુપી એટીએસની મદદથી ડોક્ટર આદિલની ધરપકડ કરવામાં આવી છે। 3 ડોક્ટરોને એક સાથે બેસાડીને પૂછપરછ કરાઈ છે। ડોક્ટર ઉમરને ખબર પડી ગઈ કે હવે કોઈ રસ્તો નથી, તમામ સાથીઓ પકડાઈ ચૂક્યા છે। પોલીસે જ્યારે કાશ્મીર પહોંચી ત્યારે ઉમર ત્યાંથી નીકળી ગયો હતો। ફરીદાબાદ પહોંચી વિસ્ફોટકો લીધા। દિલ્હીમાં આવીને ફિદાઈન હુમલાને અંજામ આપ્યો। લાલ કિલ્લા પર બ્લાસ્ટ પાછળ મોટું ષડયંત્ર હતું તેવું પણ સામે આવ્યું છે। બ્લાસ્ટ કરીને મોટો સંદેશ આપવાનો પ્રયાસ હતો। જૈશનું પ્લાનિંગ આખા દેશમાં બ્લાસ્ટ કરવાનું હતું। કંટ્રોલ રૂમના કેમેરામાં આ દ્રશ્યો સામે આવ્યા છે, પરંતુ જે પ્રકારથી વિસ્ફોટની આજે સમગ્ર ઘટના છે, જે સમગ્ર પ્લાનિંગ છે અને કઈ રીતે એક બાદ એક કડીઓ મળે છે, એક બાદ એક જે આરોપીઓ છે, જે આતંકીઓ છે તેમની જાણકારી સામે આવે છે, જેના તાર છે તે એક બાદ એક કાશ્મીરથી લઈને ફરીદાબાદ સુધી પહોંચે છે। ફરીદાબાદમાં પણ વિસ્ફોટકો લેવામાં આવ્યા। દિલ્હીમાં આવીને ફિદાઈન હુમલાને અંજામ આપવામાં આવ્યો। લાલ કિલ્લા પર બ્લાસ્ટ પાછળ એક મોટું ષડયંત્ર હતું। બ્લાસ્ટ કરીને એક મોટો સંદેશ તો આપવાનો પ્રયાસ હતો જ, પરંતુ જૈશનું પ્લાનિંગ હતું કે આખા દેશમાં બ્લાસ્ટ કરવામાં આવે, તેના માટે આ વિસ્ફોટકો છે તે જમા કરવામાં આવી રહ્યા હતા। તો એક બાદ એક જે દ્રશ્યો છે તે પણ સામે આવી રહ્યા છે, સાથે તપાસ છે। આ હુમલાની જે ઇનસાઇડ સ્ટોરી છે તે પણ અમે આપને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। પાકિસ્તાનમાં બેઠેલા આતંકીઓના સંપર્કમાં આ લોકો હતા। મૌલવી આતંકીઓને હથિયાર અને ટ્રેનિંગ આપતો હતો કે કઈ રીતે આ સમગ્ર ઘટનાને અંજામ આપવું। મૌલવી થકી ડોક્ટર આદિલ સુધી પોલીસ પહોંચી।
ડોક્ટર આદિલ થકી ડોક્ટર મુઝમ્મિલ સુધી પોલીસ પહોંચી હુમલાની ઇનસાઇડ સ્ટોરી કઈ રીતે બની તે આપને અમે જણાવી રહ્યા છીએ। ડોક્ટર મુઝમ્મિલની તપાસમાં પોલીસ ફરીદાબાદ પહોંચે છે અને ફરીદાબાદમાં 2900 કિલો વિસ્ફોટક મળી આવે છે। એટલું મોટી માત્રામાં વિસ્ફોટક છે કે જેનાથી મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં આ ફિદાઈનો હતા। કંટ્રોલ રૂમના કેમેરામાં વિસ્ફોટના આ દ્રશ્યો છે તે અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। તો યુપી એટીએસની મદદથી ડોક્ટર આદિલની ધરપકડ થઈ છે। ઉલ્લેખનીય છે કે 3 ડોક્ટરોને એક સાથે બેસાડીને પૂછપરછ કરવામાં આવી। તેમને લાગ્યું કે હવે બચી શકે તેવું નથી જણાઈ રહ્યું। ડોક્ટર ઉમરને ખબર પડી કે હવે કોઈ રસ્તો નથી બચ્યો। તમામ સાથીઓ છે તે પકડાઈ ચૂક્યા છે અને સાથે હવે તે કંઈ કરી શકે તેમ નથી। પોલીસ પહોંચે તે પહેલા ઉમર કાશ્મીરથી નીકળી ગયો। તો કાશ્મીરથી ઉમર ફરીદાબાદ ગયો હતો। ફરીદાબાદ સુધી તાર છે તે જોડાયેલા। ફરીદાબાદ પહોંચીને વિસ્ફોટકો છે તે લેવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં આવીને ફિદાઈન હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો। આ હુમલો છે તે બ્લાસ્ટ કરીને મોટો સંદેશ આપવાનો એક પ્રયાસ હતો અને તે બાદ દેશભરમાં હુમલાની પણ જે પ્રકારથી પ્લાનિંગ કરવામાં આવી હતી તે પ્લાનિંગ નિષ્ફળ ગઈ છે। પરંતુ સાથે સાથે તપાસમાં અનેક નામ સામે આવ્યા છે। બીજા પણ કોણ કોણ લોકો સંકળાયેલા છે તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે। પરંતુ પાકિસ્તાનમાં બેઠેલા જે આકાઓ છે તે તેમને હથિયાર સપ્લાય કરતા હતા, ટ્રેનિંગ આપતા હતા, અન્ય ષડયંત્રની પણ રચના કરવામાં આવી રહી હતી। અત્યારે એક તરફ આપ જે અલગ અલગ દ્રશ્યો જોઈ રહ્યા છો સીસીટીવી ફૂટેજના કે જ્યાં કઈ રીતે વિસ્ફોટ છે તેને અંજામ આપવામાં આવ્યું, તો બીજી તરફ 3 ડોક્ટર જે છે તેમને એક સાથે બેસાડીને કઈ રીતે પૂછપરછ કરવામાં આવી। આ બ્લાસ્ટના તાર ક્યાં કઈ રીતે જોડાયા છે તે પણ આપને અમે બતાડવાનો પ્રયાસ કરી રહ્યા છે। તો કોનાથી જોડાયેલા કારના તાર તે સમજવાનો પણ આપણે જો પ્રયાસ કરીએ તો એક બાદ એક જે પ્રકારથી નામ અલગ અલગ સામે આવી રહ્યા છે। દિલ્હી બ્લાસ્ટમાં વપરાયેલી કારના તાર ગુરુગ્રામથી લઈને પુલવામા સુધી જોડાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું। હરિયાણા પાસિંગની i20 કાર મોહમ્મદ સલમાનના નામે રજીસ્ટર્ડ હતી। તેણે ઓખલાના દેવેન્દ્રને વેચી હતી આ કાર। દેવેન્દ્રએ અંબાલાના સોનુને આ કાર વેચી હતી અને સોનુ પાસેથી પુલવામાના તારીખે ખરીદી હતી। તો બ્લાસ્ટમાં ઉપયોગમાં લેવાયેલી i20 કાર, પરંતુ કોણ છે આ આરોપી ઉમર તેના પર જો નજર કરીએ તે અંગે જો આપણે જોઈએ તો કાર બ્લાસ્ટમાં સામેલ આતંકી ડોક્ટર ઉમર નબી જમ્મુ કાશ્મીરના પુલવામાનો રહેવાસી છે। પુલવામાના કોઈલ વિસ્તારમાં તે રહેતો હતો। આતંકી ઉમર કાર બ્લાસ્ટમાં મૃત્યુ પામ્યો છે। તો ઉમરના માતા પિતા અને 2 ભાઈની પોલીસે ધરપકડ કરી લીધી છે અને વધુ પૂછપરછ હાથ ધરાઈ છે। તો દિલ્હી વિસ્ફોટની તપાસ માટે એનઆઈએની એક ટીમ બનાવવામાં આવી છે। 10 અધિકારીઓની એક ખાસ ટીમ બનાવાઈ છે। તપાસ ટીમનું નેતૃત્વ એડીજી વિજય સખારે કરશે। આ ટીમમાં એક આઈજી સ્તરના અધિકારી, 2 ડીઆઈજી, 3 એસપી અને ડીએસપી સ્તરના અધિકારીઓનો સમાવેશ કરાયો છે। દિલ્હી પોલીસના અધિકારીઓ પણ તપાસમાં એનઆઈએને મદદ કરી રહ્યા છે। તો જે પ્રકારથી આ ટીમ બનાવવામાં આવી છે દિલ્હી બ્લાસ્ટને લઈને પોલીસના અધિકારીઓ પણ એનઆઈએને મદદ કરશે। તો એનઆઈએ દ્વારા દિલ્હી બ્લાસ્ટની તપાસ કરવામાં આવશે। એડીજી વિજય સખારે છે તે આ ટીમનું નેતૃત્વ કરશે। તો હવે વાત કરીએ ધીમા ઝેરની। તો સુરતમાં ધીમા ઝેરના નેટવર્કનો પર્દાફાશ થયો છે। સુરતની જાણીતી સુરભી ડેરીના 2 યુનિટ પર દરોડા પાડવામાં આવ્યા। એસઓજીએ કુલ 955 કિલોગ્રામ શંકાસ્પદ નકલી પનીરનો જંગી જથ્થો જપ્ત કર્યો છે। જ્યારે આ ડેરી રોજે રોજ 200 કિલો નકલી પનીર બજારમાં મોકલતી હતી। સૌથી ગંભીર બાબત તો એ છે કે ડેરીના સંચાલકે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જ કબૂલી લીધું હતું કે આ પનીર તો નકલી છે। આ ડેરી રોજે રોજ આશરે 200 કિલો નકલી પનીર સુરતના બજારમાં ઠાલવી રહી હતી, જે અસલી પનીરના ભાવ કરતાં અડધી કિંમતે 250 થી 270 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતું હતું। જેમાં નકલી પનીર બનાવવા ગ્લેશિયલ એસેટિક એસિડનો ઉપયોગ કરાતો હતો। આ એસિડનો ઉપયોગ દૂધને ફાડીને ઝડપથી
પનીર બનાવવા માટે થતો હોવાની આશંકા છે, જે સ્વાસ્થ્ય માટે ગંભીર નુકસાનકારક છે. સુરત એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમને બાતમી મળી હતી કે શહેરમાં કેટલાક તત્વો નકલી ડેરી ઉત્પાદનો વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરી રહ્યા છે. આ બાતમીના આધારે એસઓજીની ટીમે સુરત મહાનગરપાલિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને સાથે રાખીને સુરભી ડેરી પર તવાઈ બોલાવી હતી, જે મૂળ અડાજણની હોવાનું જાણવા મળ્યું છે. તો શંકાસ્પદ પનીરનો જે જથ્થો ઝડપાયો છે, સંવાદદાતા કીર્તેશ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. કીર્તેશ, અડધા ભાવમાં પનીર વેચવામાં આવે છે ને આટલું જોખમી આ પનીર, આટલું નુકસાનકારક સ્વાસ્થ્ય માટે કેટલા સમયથી આ ચાલી રહ્યું હતું કીર્તેશ? બિલકુલ, છેલ્લા લાંબા સમય 1 વર્ષ કરતાં વધુ સમયથી સુરતની સુરભી ડેરીના સંચાલક શૈલેષભાઈ છે, જે નકલી પનીર બનાવતા હતા. ખાસ કરીને સુરત પોલીસે દિવાળી બાદ નકલી વસ્તુ વેચવાવાળા લોકો પર હલ્લાબોલ શરૂ કર્યો છે. ત્યારે સુરત એસઓજી પોલીસ દ્વારા સુરતના ખટોદરા વિસ્તારમાં એક ગોડાઉન ઝડપી પાડ્યું હતું. ત્યાંથી 700 કિલો જેટલું પનીરનો જથ્થો મળી આવ્યો હતો. આરોપીની ધરપકડ કરી તેની પૂછપરછ શરૂ કરતા તેને કહ્યું હતું કે સાયન ખાતે લક્ષ્મી ઇન્ડસ્ટ્રીયલમાં તેના 3 પ્લોટ આવ્યા છે, ત્યાં તેનું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, ત્યાંથી વનસ્પતિ ઘી, પામોલીન તેલ, દૂધ સહિતનો 200 કિલો પનીરનો મુદ્દામાલ મળી આવ્યો હતો. જોકે સુરત એસઓજી પોલીસે સુરત ઓલપાડ પોલીસને સાથે રાખીને ઓપરેશન પાર પાડ્યું છે. ખાસ કરીને આરોપીની પૂછપરછમાં આરોપી કબૂલે છે કે તેઓ દરરોજ 1000 કિલો નકલી પનીર બનાવી સમગ્ર સુરત શહેરમાં સપ્લાય કરતા હતા. પણ હજુ પણ સુરત આરોગ્ય વિભાગ હોય કે જિલ્લા આરોગ્ય વિભાગ હોય, પનીરના સેમ્પલિંગ માટે પબ્લિક લેબોરેટરી ખાતે મોકલ્યું છે. તેનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરશે. આરોપી ખુદ કબૂલાત કરે છે. સૌથી મહત્વની વાત છે કે થોડા દિવસ પહેલાં અમરોલી વિસ્તારમાંથી એક સાથે નકલી ઘી બનાવવાની 3 ફેક્ટરી ઝડપાઈ હતી. તમામ બાબતે સુરત એસઓજીએ ગુનો દાખલ કર્યો હતો. આરોગ્ય વિભાગનો રિપોર્ટમાં સેમ્પલો ફેલ ગયા છે, પણ એ ઘીનો કયા પ્રકારે નાશ કરવામાં આવ્યો તેની કોઈ પણ જાણકારી હજુ સુધી આરોગ્ય વિભાગે નથી આપી. આરોગ્ય વિભાગની ખૂબ જ બેદરકારી છે, કારણ કે સુરભી ડેરી સુરતની નામી ડેરી છે અને જે પ્રકારે માલિકની ધરપકડ બાદ તેને કબૂલાત કરી છે કે 1000 કિલો દરરોજનું નકલી પનીર બનાવતો હતો, સાયન ખાતે બનાવવામાં આવતું હતું. ત્યારબાદ સુરતના ખટોદરા વિસ્તારમાં તેને સ્ટોરેજ કરવામાં આવતી હતી. આરોપીની કબૂલાત કરવામાં આવી છે. જે ફેક્ટરી છે ત્યાંથી પામોલીન તેલ, ડાલડા ઘી સહિતનો સામાન મળી આવ્યો છે કે જે નકલી પનીર બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે. તો પણ આરોગ્ય વિભાગ કોની રાહ જોઈ છે તે સમજ પડતી નથી, કારણ કે હજુ પણ આટલું બધું આરોપીની કબૂલાત છે. મુદ્દામાલ જપ્ત થયા બાદ પણ કહી શકાય કે સેમ્પલને પબ્લિક લેબોરેટરી ખાતે મોકલ્યો છે. તેનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહીની વાત કરવામાં આવે છે, પણ કાર્યવાહી કયા પ્રકારની તેને લઈને પણ મોટા સવાલ ઊભા થયા છે. આવા પનીર ખાવાથી ચામડીના રોગ, કેન્સર જેવા રોગ થાય છે તેવું નિષ્ણાતોનું માનવું છે. અને જે પ્રકારે સુરત પોલીસે નકલી વસ્તુ ઉપર હલ્લાબોલ કર્યું છે, નકલી ઘીની 3 ફેક્ટરી ઝડપી પાડી છે અને 1000 કિલો સૌથી મોટો જથ્થો કહી શકાય ડેલી પનીરનો જથ્થો આટલો બનાવી સુરત અને સુરત ગ્રામ્ય ઓલપાડ જિલ્લામાં સપ્લાય કરવાનું ખુદ સુરભી ડેરીના માલિક શૈલેષે કબૂલાત કરી છે. જી બિલકુલ કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો નકલી છે પનીર તે વેચવામાં આવી રહ્યો હતો. આ સફેદ ઝેર છે તે લોકોના આરોગ્ય માટે ખૂબ જ નુકસાનકારક. અને સમાચારની વાત કરીએ તો અમરેલીના વડિયા તાલુકાના અરજણસુખ ગામમાં કુહાડી વડે થયેલા હુમલાનો મામલો હત્યામાં પલટાયો છે. આ ઘટનામાં દિનેશ સોલંકી નામના વ્યક્તિ પર તેના સાળા સહિત અજાણ્યા ઈસમોએ હુમલો કર્યો હતો, જેમાં કુહાડી વડે તેના બંને પગ કાપી નાખવામાં આવ્યા હતા. આ હુમલા બાદ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. તેઓ ગોંડલથી અરજણસુખ ગામમાં સગાને ત્યાં આવ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. હાલ વડિયા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવીને કવાયત હાથ ધરવામાં આવી છે. તો શખ્સના બંને પગ શરીરથી અલગ કરી દેવામાં આવ્યા હતા. ચકચારી આ ઘટના છે. કુહાડીથી થયેલા હુમલાનો આ જે મામલો છે તે હત્યામાં પલટાયો છે. રાજન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. રાજન, જે પ્રકારથી આ ચકચારી જે ઘટના સામે આવી છે, શું વધુ અપડેટ છે આ મામલે? બિલકુલ લુકના ખૂબ જ ઘૃણાસ્પદ કૃત્ય સામે આવ્યું છે એમ કહી શકાય, કારણ કે વડિયાના અર્જુનસુખ ગામે બનેવી પોતાના શાળાના ઘરે ગયા હતા ને તેમના શાળા સહિતના કેટલાક વ્યક્તિઓએ તેમના પર હુમલો કર્યો હતો. માત્ર હુમલો કર્યો એટલું નહીં, પરંતુ નિર્દયતાપૂર્વક બનેવીના બંને પગ કાપી નાખ્યા હોય તે પ્રકારની ઘટના સામે આવી છે.
ગત રાત્રે આ ઘટના બન્યા બાદ જે ઈજાગ્રસ્ત વ્યક્તિ હતો જેમના પગ કાપી નાખવામાં આવ્યા હતા તેમનું મૃત્યુ થયું છે. હવે આ સમગ્ર ઘટના જે હત્યામાં પલટાઈ છે, અમરેલી પોલીસ તપાસ ચલાવી રહી છે. જી લુબના. જી બિલકુલ રાજન, આભાર સમગ્ર માહિતી બદલ. તો પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે થયો બ્લાસ્ટ. મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે બ્લાસ્ટમાં 9 લોકોના મોત, 20 લોકો થયા ઘાયલ. એક કારમાં બ્લાસ્ટ બાદ અન્ય વાહનોમાં લાગી હતી આગ. દિલ્હીમાં વિસ્ફોટ બાદના ભયાનક દ્રશ્યો આવ્યા સામે. લાજપત રાય માર્કેટમાં મચેલી અફરાતફરીના સીસીટીવી આવ્યા સામે. તીવ્ર વિસ્ફોટની અસર નજીકમાં આવેલા લાજપત રાય માર્કેટમાં પણ અનુભવાઈ. વિસ્ફોટ બાદ અરાજકતા ફેલાઈ, લોકો નાસભાગ કરતા દેખાયા. i20 કારનો વધુ એક વિડીયો આવ્યો સામે. વિડીયો 29 ઓક્ટોબરનો હોવાનો ખુલાસો. એ વખતે 3 લોકો હતા હાજર. વિડીયોમાં તારીખ પણ હાજર હોવાની આશંકા. લાંબી દાઢીમાં દેખાય છે તારીખ. ડોક્ટર ઉમરને તેના નામ પર ખરીદવી હતી કાર. i20 કાર પાર્કિંગ અંદરના સીસીટીવી સામે આવ્યા. i20 કાર દિલ્હીના લાલ કિલ્લા સુધી કેવી રીતે પહોંચી તે રૂટની થઈ રહી છે તપાસ. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે રૂટનું સીસીટીવી મેપિંગ કર્યું. i20 કાર છેલ્લે બદરપુર બોર્ડર પર જોવા મળી. દિલ્હી બ્લાસ્ટનું પુલવામા કનેક્શન. બ્લાસ્ટમાં ઉપયોગમાં લેવાયેલી કાર પુલવામાના ઉમરે ખરીદી હોવાની આશંકા. આરોપી ઉમરના 2 ભાઈઓની કરાઈ અટકાયત. આરોપી ઉમરના માતાની પણ અટકાયત કરાઈ. 3 આરોપીની સઘન પૂછપરછ શરૂ. બ્લાસ્ટની ઘટનાને લઈને દિલ્હી પોલીસે યુએપીએ હેઠળ નોંધી એફઆઈઆર. પોલીસે 13 લોકોની શરૂ કરી પૂછપરછ. કારમાં વિસ્ફોટક લગાવાયા હોવાના અહેવાલ. એજન્સીઓને ફિદાયીન હુમલાની આશંકા. દિલ્હી બ્લાસ્ટમાં તપાસનો ધમધમાટ. આઈબી, એનઆઈએ, એનએસજી સહિતના અધિકારીઓની ટીમ બનાવાઈ. 500થી વધુ અધિકારીઓ અને જવાનોની ટીમ બનાવાઈ. દરેક અધિકારી અને જવાનોને અપાયા અલગ અલગ ટાસ્ક. 1000થી વધુ સીસીટીવીની તપાસ. દિલ્હી બ્લાસ્ટનું ફરીદાબાદ કનેક્શન. ફરીદાબાદમાં વિસ્ફોટકો મળવા મામલે પોલીસની સઘન તપાસ. ફતેપુર તવા ગામમાં સર્ચ. ગઈકાલે ગામમાંથી મળ્યા હતા વિસ્ફોટક. ડોક્ટર મુજમ્મિલના ઘરેથી મળ્યા હતા વિસ્ફોટક. દિલ્હી બ્લાસ્ટની તપાસ તેજ. યુપી એટીએસે 7 લોકોની કરી અટકાયત. કાર બ્લાસ્ટમાં માર્યો ગયો આરોપી ડોક્ટર ઉમર. આરોપી ડોક્ટર ઉમરના ભાઈ અને માતાની કરાઈ અટકાયત. દિલ્હી બ્લાસ્ટને લઈને યુપીમાં દરોડાની કાર્યવાહી. દિલ્હી બ્લાસ્ટના શંકાસ્પદ આરોપી ઉમરના ભાભીનું નિવેદન. કહ્યું, છેલ્લા 2 મહિનાથી ઘરે નથી આવ્યો ઉમર. ઉમર વિશે કંઈ વધારે નથી જાણતા. છેલ્લા 2 વર્ષથી ફરીદાબાદમાં પ્રોફેસર તરીકે નોકરી કરતો હતો આરોપી. હરિયાણામાં ફરીદાબાદમાં ઝડપાયેલા આતંકીના રૂમમાં તપાસ. ધૌજ ગામમાં ભાડે રાખેલા અધિકારીઓ દ્વારા રૂમમાં કરાયું ચેકિંગ. રૂમમાંથી 14 બેગ, 2 ઓટોમેટિક પિસ્તોલ, 84 કારતૂસ મળ્યા. સોમવારે રૂમમાંથી મળ્યું હતું 360 કિલો એમોનિયમ નાઇટ્રેટ. જમ્મુ કાશ્મીર પોલીસે વધુ એક ડોક્ટરની કરી અટકાયત. પુલવામાના બડઝુથી ડોક્ટરની અટકાયત. ડોક્ટર સજાદની ગતિવિધિ પર શંકા જણાતા કાર્યવાહી. ડોક્ટર સજાદની કરાશે પૂછપરછ. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ. મગફળીની ખરીદીમાં ખેડૂતોના સેમ્પલ રદ થતા હોબાળો મચ્યો. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો સુરત જિલ્લાના અંબિકા તાલુકાના વસરાઈ ગામે બોરમાંથી ઉકળતું પાણી નીકળ્યું છે. પીવાના પાણીના બોરમાંથી ગરમ પાણી નીકળતા સ્થાનિકો અચંબિત થઈ ગયા હતા. અંબિકા તાલુકા વસરાઈ ગામના પ્રકાશભાઈ નામના વ્યક્તિના ઘરે પીવાના પાણીના બોરમાં છેલ્લા 2-3 દિવસથી બોરમાંથી મોટર ચાલુ કરતા જ ગરમ પાણી આવતું હતું. મોટર ચાલુ કરતા જ અચાનક વરાળ કાઢતું ઉકળતું પાણી નીકળવા લાગ્યું હતું. હાલ આ બાબતને લઈને સુરત જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ દ્વારા બોરમાં ઉતારેલ ઇલેક્ટ્રિશિયનના જાણકારને બોલાવવામાં આવ્યા હતા અને મોટરને બોરમાંથી બહાર કાઢી લેવામાં આવી હતી. આ બાબતે હાલ તપાસ થઈ રહી છે. તો છેલ્લા 2-3 દિવસથી બોરમાંથી આ ગરમ પાણી આવે છે. લોકોમાં કુતૂહલ સર્જાયું છે. બોરમાંથી ઉકળતું પાણી નીકળ્યું છે. લોકો પણ અહીં એકઠા થયા છે આ જોવા માટે. બોરમાંથી ગરમ પાણી નીકળતા સ્થાનિકો પણ અચંબિત. કેતન જોડાયા છે વધુ માહિતી આપવા માટે. કેતન, જે પ્રકારથી ગરમ પાણી આવી રહ્યું છે બોરમાંથી, લોકો પણ આશ્ચર્યચકિત છે. શું વધુ માહિતી છે?
જી ચોક્કસથી વાત કરું તો સુરત જિલ્લાના નવરચિત અંબિકા તાલુકાની અંદર એક ગ્રામ્ય વિસ્તારની અંદર જે બોર કરવામાં આવ્યો હતો, બોરની અંદર મોટર ઉતર્યા બાદ ટેસ્ટિંગ કર્યા બાદ એમાંથી એકદમ જ ગરમ પાણી નીકળતા લોકોના પર એક અજંપો ભર્યો માહોલ જોવા મળ્યો હતો. જે અંતર્ગત એક સ્થાનિક આદિવાસી જે ભાઈ હતા તેણે એની વાડી માટે બોર કરાવ્યો હતો અને એ લોકોએ ગ્રામજનો અને સ્થાનિક લોકોને જાણ કરી, વહીવટી તંત્રને પણ જાણ કરી. વહીવટી તંત્રના મામલતદાર સાહેબ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા અને ગ્રામજનો પહોંચ્યા હતા. ત્યાં જઈને નિરીક્ષણ કરતા આ સદંતર ગરમ પાણી એટલે કે પ્લાસ્ટિક પર ભરો તો પ્લાસ્ટિક પણ બળી જાય એટલું ગરમ પાણી આ બોરમાંથી નીકળતા લોકોમાં એક કુતૂહલ જોવા મળ્યું હતું. હવે આ બોરમાંથી જે મોટર નાખવામાં આવી છે એ કાઢીને બીજી મોટર નાખવાની હાલ કામગીરી રહસ્ય ખબર પડશે કે ગરમ પાણી આવવાનું કારણ શું, કે કઈ મોટરમાં પ્રોબ્લેમ છે કે વોટેવર છે. આ જે નવી મોટર નાખ્યા બાદ જ કઈ ખબર પડશે. જી બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ. મહેસાણાના કડીમાં ભાજપનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. ભાવપુરા સ્થિત ઉમિયા માતાજીના મંદિરે આ કાર્યક્રમમાં નીતિન પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં કાર્યકરો અને પાલિકાના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. નીતિન પટેલે તેના સંબોધનમાં જણાવ્યું કે મોદી સાહેબનું સૂત્ર છે, હું ખાતો નથી અને ખાવા દેતો નથી, પણ હું એવા લોકોને મારી આજુબાજુ પણ રાખતો નથી જે નબળા હોય. હું ખાતોય નથી, ખાવાય નથી દેતો, આ મોદી સાહેબનું સૂત્ર છે, પણ મારી આજુબાજુ એવા લોકો નથી રાખતો કે જે નબળા હોય, જે ખોટા હોય, જેની સમાજમાં પ્રતિષ્ઠા ના હોય. વાતો કરવાથી નહીં, કરી બતાવવાથી વ્યક્તિ મોટો બને છે અને હોદ્દા તો આવવાના જાય. પોરબંદરના આઇકોનિક રોડની ગુણવત્તાને લઈને સવાલ ઉઠ્યા છે. થોડા દિવસો પૂર્વે જ પોરબંદર ધારાસભ્ય સહિતનાઓએ કર્યું હતું લોકાર્પણ. આઇકોનિક રોડ પર લગાવેલ આર્ટિફિશિયલ ફ્લેમિંગો જમીન પર પડી ગયો. પોરબંદર મનપા દ્વારા થોડા સમય પૂર્વે જ 1 કરોડથી વધુના ખર્ચે બનાવાયો હતો આ રોડ. આઇકોનિક રોડ તથા આર્ટિફિશિયલ સ્ટેચ્યુ સહિત તમામની ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા છે. અન્ય સમાચાર, દ્વારકાથી દ્વારકા હાઈવે રોડ પર કારનો અકસ્માત. સિનારડી ગામના પાટિયા પાસે કાર લોખંડના પતરા સાથે અથડાઈ. ગીર સોમનાથ જિલ્લાનો પરિવાર દ્વારકા જતો હોય તે દરમિયાન આ અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં કારમાં સવાર એક યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. કારમાં સવાર અન્ય 3 લોકોને ગંભીર ઇજાઓ થતા ખંભાળિયા જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જેમાંથી 2 મહિલાની હાલત ગંભીર હોવાથી જામનગરની હોસ્પિટલમાં ખસેડાયા છે. અખાદ્ય ચીજ વસ્તુઓના જથ્થાનું વેચાણ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા વેપારીઓ પર ફૂડ વિભાગની તવાઈ. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે. શહેરના રામાપીર ચોકડીથી રૈયાધાર વિસ્તારમાં આવેલ ખાદ્ય ચીજોનું વેચાણ કરતા કુલ 24 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી છે. 6 ધંધાર્થીઓને લાયસન્સ બાબતે સૂચના આપવામાં આવી છે. શહેરના ખાણીપીણી, ફરસાણ, ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા ધંધાર્થીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે. અન્ય સમાચાર, વડોદરાથી SSGમાં આપઘાતનો પ્રયાસ કરનાર દર્દીનું મોત નીપજ્યું. 8 નવેમ્બરે આપઘાત કર્યો હતો. 65 વર્ષીય દયાનંદ પવારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. AC યુનિટ માટે કાપેલ સળિયાવાળી બારીમાંથી કૂદ્યા હતા. હોસ્પિટલ તંત્રની બેદરકારી સામે સવાલો ઉઠ્યા છે. આપઘાતનું કારણ હજુ પણ અકબંધ છે. તો આપઘાતનું કારણ શું છે તેની કોઈ જાણકારી હાલ સામે નથી આવી. આપઘાત કરવામાં આવ્યો હતો, જે બાદ ચકચાર મચી હતી. અમદાવાદ મેમનગર વાડી નાથ ચોક પાસે ધક્કો મારતા આધેડનું મોત નીપજ્યું. 2 યુવકોએ ધક્કો મારતા આધેડનું મોત થયું છે. તો નાથુસિંહ રાઠોડનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. પ્રતાપસિંહ અને રાજેન્દ્રસિંહ નામના 2 ભાઈઓએ માર્યો હતો ધક્કો. સમગ્ર બનાવના CCTV સામે આવ્યા છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. કયા કારણોસર બનાવ બન્યો તે અંગે તપાસ ચાલુ છે. પરિવાર મૃતદેહ સાથે યુનિવર્સિટી પોસ્ટે પહોંચ્યો છે. તો પરિવાર મૃતદેહ લઈને
પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી આ સમગ્ર ઘટના બની હતી. ઋત્વિજ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. ઋત્વિજ, આ જે સમગ્ર ઘટના છે, એક ધક્કો મારવામાં આવે છે અને જે વ્યક્તિ છે તેમનું મોત નીપજી જાય છે. શું છે સમગ્ર મામલો, શું વધુ માહિતી? જે ચોક્કસ કારણ તો જાણવા મળી રહ્યું નથી, કારણ કે આ જે આદેશ છે તેમને કયા કારણોસર આ યુવક સાથે બોલાચાલી થઈ હતી તે અંગે ચોક્કસ કારણ પોલીસ તપાસ કરી રહી છે. પરંતુ જે પ્રકારે તેમને ધક્કો માર્યો હતો ને તેઓ પટકાયા હતા અને ત્યારબાદ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. એટલે પોલીસ દ્વારા જે મૃતદેહ છે તેને પોસ્ટમોર્ટમ માટેની જે કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે અને જે સીસીટીવીના આધારે પોલીસ હાલ તપાસ કરી રહી છે અને ગુનો નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. પોલીસ તપાસ બાદ ચોક્કસ કારણ જાણવા મળશે અને ત્યારબાદ પોલીસની આગળની જે કાર્યવાહી છે તે કરવામાં આવશે. પરંતુ જે પરિવારજનો છે તેઓની માંગ છે કે આ મામલે પોલીસ દ્વારા તટસ્થ કાર્યવાહી કરવામાં આવે અને તેઓને ન્યાય મળે તે પ્રકારની આશા છે તે પરિવારજનોને રહેલી છે. પોલીસ તપાસ બાદ આ સમગ્ર મામલે હકીકત સામે આવી શકે છે. આખરે કયા કારણોસર આ બંને યુવક છે તેમના દ્વારા આ જે આદેશ છે તેને ધક્કો મારવામાં આવ્યો હતો. જી બિલકુલ ઋત્વિજ, આભાર સમગ્ર માહિતી બદલ. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.